રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા અને બહેન નૈનાબા વચ્ચે ફરી વાક યુદ્ધ શરૂ થયું છે। રીવાબાએ રામ મંદિર મુદ્દે રાજનીતિથી ઉપર વિચારવા કહ્યું તો નૈનાબાએ ઝાટકણી કાઢી। અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી તેવો નૈનાબાનો આરોપ લગાવ્યો અને મંદિર જ્યારે પૂર્ણ બની જાય ત્યારે જ પ્રાણ પ્રતિષ્ઠા હોય તેવું પણ સ્પષ્ટપણે સંભળાવ્યું। સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોઢે શોભતી નથી। ભાભી રીવાબાનું નામ લીધા વિના નણંદ નૈનાબાએ ભાજપ પર પ્રહાર કર્યા છે। ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી, ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ આ કાર્યક્રમ નથી। આ પ્રભુ શ્રી રામને અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને એમની આસ્થા એમની શ્રદ્ધાને આ વધામણા અને પ્રભુ શ્રી રામના જ્યારે અવસર હોય ત્યારે એ સૌએ સાથે મળી અને આ 500 વર્ષથી જે પેન્ડિંગ પ્રશ્ન હતો ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ના માધ્યમ દ્વારા પ્રભુ શ્રી રામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકારીએ કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી, કારણ કે તમે છોટી કાશીમાં રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી। કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય? પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે। તો નૈનાબા જાડેજાએ રીવાબા પર પલટવાર કર્યો છે અને ભાભીના નિવેદનને રાજકીય ગણાવી દીધું। છૂટી કાશીમાં રહો છો અને ધર્મનું જ્ઞાન નથી। કોંગ્રેસના નેતાઓ સંપૂર્ણ મંદિર તૈયાર થશે પછી જ જશે। રીવાબા ભાજપના નેતા છે, આથી આમંત્રણ મળ્યું છે, આ ધાર્મિક કાર્યક્રમ નથી તેવું પણ નૈનાબા કહી રહ્યા છે। આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને આ અંગે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ જામનગરવાસીઓને આમંત્રણ આપ્યું, જેનો તેમના જ નણંદ નૈનાબા જાડેજાએ સોશિયલ મીડિયામાં જવાબ આપ્યો છે। આપણી સાથે નૈનાબા જાડેજા છે। બેન, શું કહેશો? રીવાબાએ જે જામનગરવાસીઓને આમંત્રણ આપ્યું છે આ ઘટનાને, આપે એમનો પ્રત્યુત્તર પણ આપ્યો છે, શું કહેશો આપ? જે પ્રત્યુત્તરમાં એવું છે કે એમણે પોલિટિકલ પાર્ટીને ટાર્ગેટ કરીને કીધું હતું કે ભાઈ એ એમ શિખામણ આપે છે કે આ પોલિટિકલ એંગલ નથી કે પોલિટિકલ એંગલથી ના લેવું જોઈએ। તો અમે પણ એ જ કહીએ છીએ કે આ પોલિટિકલ એંગલથી અમે નથી લેતા, કારણ કે અત્યાર સુધી કોઈ પણ એવો કોંગ્રેસી નહીં હોય કે જેણે એવું ક્યાંય પણ સ્ટેટમેન્ટ આપ્યું હશે કે અમે ખુશ નથી। બધા ખુશ છીએ, પણ અમારો પોઈન્ટ એ છે કે તમને આટલી ઉતાવળ શું છે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની? કોઈ દિવસ સાંભળ્યું છે આટલી હિસ્ટ્રીમાં કે કોઈ દિવસ મંદિર અધૂરું હોય અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય? તો એ એવી શિખામણ આપે છે, એના જવાબમાં અમે એમને જવાબ આપ્યો છે કે અમે વિરોધ નથી, પણ મંદિર પૂરેપૂરું થઈ જાય, પૂર્ણ જીર્ણોદ્ધાર થઈ જાય પછી તમે આમંત્રણ આપો। મારા ખ્યાલથી ત્યાર પછી દરેક કોંગ્રેસી ત્યાં હશે, પણ આ તો તમે એક પોલિટિકલ એંગલથી લઈ જાઓ છો મંદિરના ઉદ્ઘાટનને। અને મારે એ પણ કહેવું છે કે ઘણા એવા ભક્તો છે કે જે પહેલે એને ઉદ્ઘાટન બોલતા હતા, તો અહીંયા જે ખબર પડી જાય છે કે તમારું નોલેજ કેવું છે। ઉદ્ઘાટન ના કહેવાય, ચોક્કસપણે એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય। ને પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય? કે જ્યારે મંદિર પૂરેપૂરું બની જાય પછી જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવે અને એમાં પ્રાણ પૂરવામાં આવે કે જ્યાં ભગવાનનો તમે સાક્ષાત્કાર કરી શકો, એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય। અને એ ત્યારે જ થાય કે જ્યારે મંદિર પૂરેપૂરું તૈયાર થઈ જાય, શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સાધુ સંતો મહાત્માઓની હાજરીમાં કરવામાં આવે। પણ જ્યારે સાધુ સંતો અને મહાત્માઓ કે જે આના માટે લડાઈ કરી હતા એમને પણ તમે અત્યારે સાઇડલાઇન કરી રહ્યા છો, તો કોંગ્રેસને એ પણ છે કે જેઓ લડાઈ લડ્યા છે, સુપ્રીમ કોર્ટમાં આટલા વર્ષોથી લડાઈ લડ્યા છે, તમે એમને સાઈડમાં કરીને તમે આ કામ કરી રહ્યા છો। જ્યારે સાધુ સંતો ના પાડી રહ્યા છે કે મંદિર અધૂરું હોય ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ના થાય, છતાં પણ તમે એની અવગણના કરીને આ કાર્ય કરી રહ્યા છો, એટલે ચોક્કસપણે કોંગ્રેસ એમાં હિસ્સો ના હોય। છોટી કાશીની વાત છે, ધર્મ સંસ્કૃતિની વાત કરવામાં આવી છે, શું કહેશો આને લઈને? જ્યારે ચોક્કસપણે જામનગર એ છોટી કાશી તરીકે ઓળખાય છે, તો ત્યાં કોઈ પણ રહેતું હોય એને ધર્મનું પૂરેપૂરું નોલેજ હોય જ, કારણ કે ત્યાંની જનતા ધર્મપ્રેમી છે અને બધાને લગભગ નોલેજ એટલું તો હોય જ કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય। મેં આગળ પણ આપને જવાબ આપ્યો, પણ મને એવું લાગે છે કે કદાચ એમને ભક્તિનું જ્ઞાન નથી અને થોડું નોલેજ નહીં હોય, એટલા માટે જ મેં એવું કીધું છે કે જે આજે અયોધ્યાની વાત કરો તો આપ કોઈ પણ અયોધ્યાને એક નાનામાં નાના સામાન્ય વ્યક્તિને પણ પૂછશો પકડીને કે ભાઈ આ પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય છે કે નહીં, તમને ચોક્કસપણે જવાબ આપશે કે ના નથી।
તો એ સંદર્ભમાં મારો એ જ કહેવાનો મતલબ હતો કે જ્યારે કોઈ પણ એવા ધાર્મિક સ્થળ, અને જામનગર તો છોટી કાશી તરીકે ઓળખાય છે, કેટલા વર્ષોથી રામધૂન ચાલી રહી છે, આટલું સરસ મહાદેવનું મંદિર છે, માતાજીનું મંદિર છે, અન્નપૂર્ણા માનું મંદિર છે, ઘણા બધા મંદિરો આવેલા છે, એને છોટી કાશી તરીકે ઓળખાય છે. તો તમારી પાસે એટલું નોલેજ તો હોવું જ જોઈએ, નહીં કે તમે પાર્ટી વતી આંધળું ક્યાં કરો, ભેડ ચાલો, કે જેમ ઉપરથી આદેશ આવે કે ભાઈ હા એક જ દિશામાં ચાલવાનું છે, દિવસ કે તો દિવસ, રાત કે તો રાત. નહીં, તમારું ખુદનું તો કોઈ મોરલ નોલેજ હોવું જોઈએ. એના અનુસંધાને મેં આ જવાબ આપ્યો છે એમને. બેન, રવિન્દ્રભાઈ જાડેજા અને રીવાબાને પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું છે, કઈ રીતે જુઓ છો આને? કોઈ નવાઈની વાત નથી. ભાજપના ધારાસભ્ય છે એટલે ચોક્કસપણે એમને આમંત્રણ જવાનું છે, અને મને લાગે છે લગભગ ભાજપવાળાને તો આમંત્રણ હશે જ, કારણ કે ભીડ તો એમની જ વધારે હશે અને દેખાડવું તો પડશે. એટલે આમાં કોઈ નવાઈની વાત નથી, એક્સેપ્ટેબલ છે કે ભાઈ ભાજપવાળા જ ત્યાં હશે. જે મહોત્સવની વાત ગુજરાતભરમાં થઈ રહી છે, જામનગરમાં પણ રીવાબાએ બધા જ લોકોને ઘરે ઘરે દીવડા અને જે રંગોળી કરવાનું આમંત્રણ આપ્યું છે. શું આ વાતને કઈ રીતે જુઓ છો? એટલે મેં તમને પહેલાં પણ કહ્યું કે ભાઈ એક આંધળું ક્યાં છે કે ઉપરથી આદેશ આવે કે ભાઈ કોરોનામાં પણ સાહેબે કીધું તું ઘંટી વગાડો, કોરોના જતો રહેશે, જતો રહ્યો. તો એવી જ રીતના છે, તમે પ્રોપર નોલેજ સાથે કંઈક વાત કરો, ચર્ચા કરો. એ નહીં કરે. બસ અમને ઉપરથી આદેશ આવ્યો છે ઘંટી વગાડો, એ કરવાનું છે. તો અમે એ જ કહીએ છીએ કે આ ધતિંગિયા બંધ કરો. અમને વાંધો ધતિંગ સાથે છે. તમે આટલું સરસ ભવ્ય મંદિર બનાવી રહ્યા છે, ત્યારે આ ધતિંગ છે. તમે એને પોલિટિકલ તમે એંગલ આપ્યું છે, તમે તમારા બેનિફિટ માટે અત્યારે એનું ઉદ્ઘાટન કરી રહ્યા છો. એમાં પ્રાણ પ્રતિષ્ઠા ના જ કહેવાય, ઉદ્ઘાટન જ કહેવાય છે. અમારા પ્રદેશ પ્રમુખે પણ એવું જ કીધું છે કે કોંગ્રેસ શું કામ નથી જઈ રહી, તો કે તમે ઇવેન્ટ કરો છો. કોઈ ચોક્કસપણે ધાર્મિક કાર્ય થતું હોય તો ચોક્કસપણે ત્યાં અમે હોય જ, પણ પોલિટિકલ બેનિફિટ માટે તમે કરી રહ્યા છો એટલે કોંગ્રેસ ત્યાં ના હોય. અને ફરી એક વખત ભાજપવાળાને કોઈને પણ જો આમંત્રણ મળે તો કોઈ નવાઈની વાત નથી, પણ અમને દુઃખ એ વાતનું ચોક્કસ હશે કે જેણે આટલા વર્ષોથી 134 વર્ષોથી જે સાધુ સંતો મહતો લડાઈ લડી રહ્યા હતા, આજે એમને સાઇડલાઇન કરવામાં આવે છે. એનું દુઃખ અમને ચોક્કસપણે છે. સ્પષ્ટપણે એટલે જે રીવાબાએ જામનગરમાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે તેને લઈને આ એક પોલિટિકલ સ્ટેટમેન્ટ હોય તેવું સ્પષ્ટપણે નૈનાબા છે તેમનું કહેવું છે. ને